નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। સાવરકુંડલા પોલીસ એક્શન મોડમાં 4 પોલીસ સ્ટેશન વિસ્તારના 173 રીઢા ગુનેગારોની યોજાઈ હાજરી પરેડ। ડીવાયએસપી વિરલ ચંદને આપી ગુનેગારોને કડક ચેતવણી। તહેવારોમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરી તો ખેર નથી। અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે। સાવરકુંડલા ડિવિઝન હેઠળ આવતા 4 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બુટલેગરો અને અસામાજિક તત્વોની એક સામટી હાજરી પરેડ યોજવામાં આવી હતી। આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ના થાય તે માટે ડીવાયએસપી વિરલ ચંદન દ્વારા તમામ ગુનેગારોને કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુસ્સી ટોકના આરોપીઓ આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી। જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમને વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી। વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ